નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ હવે રજાઓ બાદ કેવા રહેશે, હવે ભાવમાં સુધારો આવશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં ક્રોપની સ્થિતિ સારી છે અને ગુજરાત અને રાજસ્થાનને મળીને જીરુનો ક્રોપ 80 થી 90 લાખ બોરી વચ્ચે આવે તેવો અંદાજ છે અને આ વર્ષે 20 લાખ બોરીનો સ્ટોક થયો છે। ચાલુ સિઝનનો હજી સુધીમાં માંડ 10% જેટલું જીરું આવ્યો હોવાનો અંદાજો છે। જીરુના ભાવ માર્કેટયાર્ડમાં અત્યારે 20 કિલોના રૂપિયા 3500 થી 4100 વચ્ચે જોવા મળે છે। નાણાં ભીડ અને જો જીરુની આવકો આવી રહેશે તો ભાવમાં રૂપિયા 100 થી લઈને 200નો ઘટાડો થઈ શકે છે। સિંગાપોર 1% ક્વોલિટીના મુંદ્રા ડિલિવરીના ભાવ રૂપિયા 4250 છે। આ ભાવ ઘટીને એપ્રિલ ડિલિવરીના બદલામાં રૂપિયા 3950ના ભાવ વેપાર થયા હતા, જે અત્યારે રૂપિયા 300 વધી ગયા છે। જીરુના ભાવ સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં એવરેજ રૂપિયા 100 થી 200 રૂપિયા વધ્યા છે। જીરુની નિકાસ માંગ બાંગ્લાદેશ અને બીજા દેશોમાંથી થોડી છે, પરંતુ લોકલ માંગ અત્યારે સારી જોવા મળી રહી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે। હોળી પછી ગ્રાહકી સારી છે। જીરુના ભાવમાં ઉપરમાં રૂપિયા 4250 થી રૂપિયા 4300ના ભાવ વધી જાય તેવું પણ લાગતું નથી। રાજસ્થાનમાં એક અઠવાડિયા પછી જીરુની આવકો પ્રેશરથી આવશે અને બજારમાં તેની અસર જોવા મળી શકે છે। રાજસ્થાનના જીરુની ક્વોલિટી સારી હોય છે અને તેના ભાવ રૂપિયા 100 થી 200 રૂપિયા ઉપરમાં ગુજરાત કરતાં વેચાણ થાય છે। જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ સિંગાપોર 1% મુંદ્રા ડિલિવરીમાં નીચામાં રૂપિયા 4000 અને ઉપરમાં રૂપિયા 4300ની રેન્જમાં અથડાયા કરે છે તેવી સંભાવના છે અને એપ્રિલથી આવકો ફરી રેગ્યુલર ચાલુ થાય તેવી ધારણા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।